નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 9 ઓગસ્ટ 2026ના રોજ 34 એડવર્ટાઇઝનું એક જીએસ પેપર લેવામાં આવેલું હતું. તેના આપણે ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. કમિટી શબ્દના અક્ષરોને ડિક્શનરીના વિરુદ્ધ ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષર સ્થાન બદલતા નથી? તો સૌથી પહેલા શું આવશે? સી, પછી ઈ, પછી પછી આઈ પછી એમ ઓ ટી. તો કેટલા મૂળાક્ષર તેનું સ્થાન બદલતા નથી? તો ઈ અને એમ આ બે મૂળાક્ષર તેનું સ્થાન બદલતા નથી, બાકી બધા મૂળાક્ષર તેનું સ્થાન બદલે છે. ચાલો, તો જવાબ આવશે 2. નેક્સ્ટ, નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યાને 1 થી 9 સુધીના તમામ અંકો વડે નિશેષ ભાગી શકાય? 1 થી 9 એટલે 1 2 3 4 5 6 7 8 9. આ પ્રશ્ન ગણવાનો જ ન હોય, યાદ જ હોવું જોઈએ. 1 થી 10 માંની કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા 2520 છે. હવે આનો લસા લેવાનો તો મોટી સંખ્યા 9, પછી વારો આવશે 8નો, પછી વારો આવશે 7નો, પછી 6 આમાં આવી ગઈ, 3 આમાં, 2 આમાં, પછી વારો આવશે 5નો, 4 આવી ગયો, 3 આવી ગઈ, 2 આવી ગઈ, 1 આવી ગઈ, 6 આવી ગઈ. તો મિત્રો 9, 8, 7 અને 5નો ગુણાકાર કરો એટલે 1 થી 9ની સંખ્યાનો લસા મળે. 8 9 72 અને 7 5 35. આ બંનેનો ગુણાકાર કરો અથવા ડિજિટલ સમ કરો. 7 ને 2 9. જે જવાબ આવશે એનો ડિજિટલ સમ 9 થશે. જેમ કે 6 ને 4 10 ને 2 12 એટલે 3 થયો. 5 ને 2 7 ને 2 9 થયો. 6 7 8 9 આનો 9 થયો. પછી આ ગયા 5 ને 4 9 ગયા, આનો 8 થયો. તો 2 જગ્યાએ 9 થયો એટલે હવે તમારો ગુણાકાર પ્રેમથી કરી નાખવાનો. 72 ગુણ્યા 35. જો કે આ ગુણાકારે પરીક્ષામાં જરૂર ન પડે, તમને ખબર હોવી જોઈએ કે 1 થી 10 માંની કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા 2520 છે. 2520 છે. તો 5 2 10 વધી 1 7 5 35 ને 1 36. તો 0 6 6 12 વધી 1 5. તો જવાબ આવશે 2520. જવાબ આવશે 2520. એક નળ બીજા નળ કરતા 4 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. આ પહેલો નળ ને આ બીજો નળ. આ એક ટાંકી ભરે તો આ 4 ટાંકી ભરે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો મિત્રો 5 ટાંકી ભરાય. તો ટાંકી 30 મિનિટમાં ભરાય છે એટલે કુલ કામ કેટલું થશે? તો કે 30 ગુણ્યા 5. હવે હું કીધું તો ધીમા નળને ટાંકી ભરતા કેટલો સમય લાગે એકલો હોય તો? તો 30 ગુણ્યા 5 છેદમાં ધીમો નળ શું છે? 1. તો મિત્રો 30 પંચા 150. જવાબ શું આવશે? 150 મિનિટ આવશે. 150 મિનિટ આવશે. 4 ગણી ઝડપથી. વધારે ઝડપથી એવું કીધું નથી. જો વધારે ઝડપથી કીધું હોય કે વધુ ઝડપથી ટાંકી ભરી શકે છે તો 5:1નો રેશિયો થાય. તો 5 ને 1 6, 6 તેરી 18 એટલે કે 180. કેટલા આવશે? 180. 4 ગણી ઝડપથી, મતલબ કે આ 1 ભરે તો આ 4 ભરે. ઓકે, ચાલો નેક્સ્ટ. એક સાંકેતિક ભાષામાં કેટ બરાબર 54. તો મિત્રો અહીંયા જુઓ, સી નો ઊંધો ક્રમ તો 27 - 3 24. એનો ઊંધો ક્રમ 26. ટીનો ઊંધો ક્રમ 7. આ સરવાળો કરીએ તો 6 4 10 ને 7 17 વધી 1 5 57 થયા. તો ઉલટા ક્રમનો સરવાળો છે. તો એમનો ઉલટો ક્રમ 14 થાય, એનો 26 થાય, ટીનો 7 થાય અને એચ 8 એટલે 19 થાય અને એચ 27 - 19 એટલે કે 8 થાય. તો 14 ને 26 40.
40 ને 19, 59 ને 7, 59 ને 7, 67, 67 ને 8, 74. તો મિત્રો જવાબ શું આવશે? 74. જવાબ આવશે 74. નેક્સ્ટ, પી એટલે વત્તા, ક્યુ એટલે ઓછા, આર એટલે ગુણ્યા અને એસ એટલે ભાગાકાર. તો બધી સંખ્યાઓને લખી નાખવાની, વચ્ચેની નિશાની પહેલાં મૂકવાની નહીં, પછી તમને જેમ ફાવતું હોય તેમ. પી એટલે વત્તા, એસ એટલે ભાગાકાર, આર એટલે ગુણાકાર અને ક્યુ એટલે માઇનસ. તો સૌથી પહેલાં ભાગાકાર, 7 એકા 7, પછી ગુણાકાર, તો કે 7 એકા 7, તો 7 વત્તા 7 માઇનસ 7, તો 7 ને 7 14 માઇનસ 7, જવાબ શું આવશે? 7. તો મિત્રો જવાબ આવશે 7. નેક્સ્ટ, શ્રેયા એ કિષ્નાની એકમાત્ર પુત્રી છે. વિવેકનો શ્રેયા સાથે શું સંબંધ છે? પ્રશ્ન પૂછ્યો છે, વિવેકનો શ્રેયા સાથે શું સંબંધ છે? પહેલા વાક્યમાં વિવેકની કોઈ જગ્યાએ વાત છે નહીં, એટલે પહેલા વિધાનથી જવાબ મળશે નહીં. વિવેક કિષ્નાની પુત્રીનો પતિ છે. અહીંયા મિત્રો શ્રેયાની કોઈ વાત થઈ નથી, એટલે બીજા વિધાનથી પણ જવાબ મળશે નહીં. હવે બંને વિધાનને આપણે ગોઠવીએ. શ્રેયા એ કિષ્નાની એકમાત્ર પુત્રી છે. આ શ્રેયા એ કિષ્નાની એકમાત્ર પુત્રી છે અને વિવેક કિષ્નાની પુત્રીનો પતિ છે. વિવેક કિષ્નાની પુત્રીનો પતિ છે. તો આ વિવેક છે, કિષ્નાની પુત્રીનો પતિ છે. તો વિવેક અને શ્રેયાનો સંબંધ અહીંયા મળી જાય છે, એટલે કે વિધાન 1 અને 2 બંને સાથે પર્યાપ્ત છે. વિધાન 1 અને 2 બંને સાથે પર્યાપ્ત છે. દર 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી 3 જુદા જુદા રોડ ક્રોસિંગ પર ટ્રાફિક સિગ્નલ એટલે કે લાઇટ બદલાય છે. જો લાઇટ 8 કલાક 20 મિનિટ અને 54 સેકન્ડે બદલાણી હોય તો તેઓ ફરી એકસાથે ક્યારે બદલાશે? તો મિત્રો લસા લેવાનો. લસા લઈએ. 48, 72 અને 108. આ મોટી સંખ્યાને હું પહેલાં લઈ લઉં એટલે 108. આની અંદરથી 36 ઓલરેડી આમાં આવી ગયા છે એટલે 2 ઘટે છે. અને 48માંથી 24 ઓલરેડી 72માં આવી ગયેલા છે. 72માં આવી ગયેલા છે તો અહીંયા વચ્ચે 2. કેટલા વચ્ચે? 2. 108 ગુણ્યા 2 200, 216 ગુણ્યા 2 432. 432ને હું 2 ભાગમાં વિભાજિત કરું, 420 મિનિટ વત્તા 12 સેકન્ડ. 420 એટલે 60 વડે ભાગીએ એટલે મિત્રો 7 મિનિટ થાય. તો લાઇટ ક્યારે બદલાણી હતી? 20 મિનિટે. તો 20 મિનિટ એમાં 7 સેકન્ડ એડ કરું. અહીંયા ઓલરેડી હજી 54 સેકન્ડ છે અને અહીંયા 12 સેકન્ડ છે. તો 20 ને 7 27 મિનિટ અને 54 ને 12 66 સેકન્ડ. પણ 66 સેકન્ડ વ્યવહારમાં ભૂંડા લાગે. આ 60 સેકન્ડને અહીંયા ફેરવી નાખું એટલે 28 મિનિટ થાય અને મિત્રો 6 સેકન્ડ. તો 8 કલાક 28 મિનિટ અને 6 કલાકે આ લાઇટ ફરી વખત જગમગ થશે. લાલ પીળી લાઇટ કરો અમારા વરરાજાને જોવાશે. એક ક્રિકેટ ટીમમાં કુલ 11 સભ્યો છે. તેમના કેપ્ટનની ઉંમર 26 વર્ષ છે. તે ટીમમાં સૌથી નાના ખેલાડીની ઉંમર 15 વર્ષ છે. જો તે બંનેની ઉંમર બાદ કરવામાં આવે તો બાકીના ખેલાડીઓની સરેરાશ ઉંમર આખી ટીમની સરેરાશ ઉંમર કરતાં 1 વર્ષ ઓછી થાય છે. તો આખી ટીમની સરેરાશ ઉંમર કેટલી હશે? તો અહીંયા આ બેનો સરવાળો થશે. એમ કે એ બે ગયા, એ જે ગયા એના કારણે એવરેજ ઘટી. 2 ગયા તો ખેલાડી કેટલા વધ્યા? 9. જો હવે દાખલો ગણવું, 26 વત્તા 15 41. 41 માઇનસ 9, 41 માઇનસ 9 32. અને આ જે 2 ગયા એટલે 32 ભાગ્યા 2. તો આખા ક્લાસની આખા ટીમની પહેલી એવરેજ કેટલી હતી? 16 વર્ષ હતી. કેટલા વર્ષ હતી? 16 વર્ષ હતી. ચાલો નેક્સ્ટ. એક દુકાનદાર 14% નુકસાન સાથે એક પુસ્તક વેચ્યું. 14% નુકસાન એટલે 86%માં વેચ્યું.
જો વેચાણ કિંમતમાં ₹120નો વધારો કરવામાં આવે તો 10% નફો થાય, એટલે કે 110% નફો થયો. તો દુકાનદાર પુસ્તકની પડતર કિંમત કેટલી? તો મિત્રો અહીંથી ટકાવારી કેટલી વધી? 86 થી 110, એટલે 24% વધ્યા. 83 આમ મૂકતા શીખી જાય છો, જીવન ઘણું હેલું થઈ જશે. 120 એ 24%ની કિંમત છે, તો 120 એ 24%ની કિંમત છે, તો 100% એ કેટલા? તો 24 પંચા 120, 5 ગુણ્યા 100 કેટલા થશે? 500. 5 ગુણ્યા 100 કેટલા થશે? 500. તો જવાબ આવશે 500. નેક્સ્ટ, એક શહેરની કુલ વસ્તી 3 લાખ છે, જેમાં 1,80,000 પુરુષો છે. 1,80,000 પુરુષો હોય તો 1,20,000 સ્ત્રીઓ હોય. કુલ 50% શિક્ષિત લોકો છે, એટલે 1,50,000 ભણેલા ગણેલા છે. જો 45% પુરુષો શિક્ષિત હોય, એટલે કે 1,80,000ના 45% કેટલા થાય? તો પહેલાં 40% લઈ લો, તો 18 × 72,000 થાય. 10% 18,000 થાય, તો 5% 9,000 થાય. ટોટલ શિક્ષિત લોકો કેટલા થયા? આ પુરુષો થયા 81,000. ટોટલ શિક્ષિત છે કેટલા? 1,50,000. આમાંથી મિત્રો 81,000 પુરુષોને બાદ કરો તો જે મળે એ મહિલાઓની શિક્ષિત સંખ્યાઓ મળે. શિક્ષિત મહિલાઓની સંખ્યા 69,000 થાય. તો શિક્ષિત સ્ત્રીઓની સંખ્યા 69,000 થાય. નીચે આપેલ વિધાન અને નિષ્કર્ષ ધ્યાને લો. પ્રધાનમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું છે કે તેમની સરકાર ગરીબ ખેડૂતો અને ખેત મજૂરના ઉત્થાન માટે શક્ય તમામ પ્રયત્નો કરશે. તો નિષ્કર્ષ 1, ગરીબ ખેડૂતો અને ખેત મજૂરો સિવાય અન્ય તમામને વિકાસનો લાભ મળી ચૂક્યો છે. આવી કોઈ વાત વિધાનમાં કરવામાં આવી નથી, એટલે પહેલું ખોટું. ભૂતકાળમાં સમાજના કોઈ પણ ભાગના ઉત્થાન માટે ગંભીર પ્રયત્નો કરવામાં આવ્યા નથી, આવું પણ કોઈ જગ્યાએ છે નહીં. તો મિત્રો એક પણ નિષ્કર્ષ અનુસરણ કરતું નથી, એટલે કે એક પણ નિષ્કર્ષ અનુસરણ કરતું નથી. નેક્સ્ટ, કેટલીક બોલપેન પેન્સિલ છે, સિલોલિઝમ. કેટલીક બોલપેન પેન્સિલ છે, કેટલી સ્કેચ પેન છે. હાલો, એ હું લખ્યું કે રામ જાણે. કોઈ પણ સ્કેચ પેન ફાઉન્ટન પેન નથી. હવે કોઈ પણ પેન્સિલ ફાઉન્ટન પેન નથી. અહીંયા પેન્સિલ છે, અહીંયા ફાઉન્ટન પેન છે. આ બંનેમાં કાંઈ કોમન નથી, એટલે આ તારણ નીકળશે નહીં. હવે આગળ જઈએ. કેટલીક પેન્સિલ બોલપેન છે, તો કેટલીક બોલપેન પેન્સિલ હોય તો કેટલીક પેન્સિલ બોલપેન હોય. આ સાચું છે, એટલું સાચું છે. અને કેટલીક સ્કેચ પેન પેન્સિલ છે, તો અહીંયા સ્કેચ પેન છે, અહીંયા સ્કેચ પેન છે, પેન્સિલ અહીંયા છે, અહીંયા કાંઈ હરખું ભેગું થતું નથી. તો એટલું વિધાન સાચું છે, પણ આ વિધાન ખોટું છે. તો નિષ્કર્ષ 1 અથવા 2 કોઈ પણ વિધાનને અનુસરતું નથી. નિષ્કર્ષ 1 અથવા 2 કોઈ પણ વિધાનને અનુસરતું નથી. તો મિત્રો અહીંયા આપણે જીપીએસસીના જે 34 એક્ઝામ વિવિધ જાહેરાતનું જે જીએસનું પેપર હતું, ગણિત રિઝનિંગના સોલ્યુશન સાથે આપણે ચર્ચા કરી. આવા પીવાયક્યુ સાથે આપણે વારંવાર મળતા રહીશું. તમારો પ્રેમ ચાલુ રાખજો, અને મારો પ્રેમ તમારા પ્રેમના વર્ગના સમપ્રમાણમાં હશે. વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય.